નમસ્કાર બાળમિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક વખત એક છોકરો એ વારે વારે છે ને કોશિશ કરતો હતો. એની સ્કૂલમાં ટુર્નામેન્ટ હતી પણ સિલેક્ટ જ ન થાય. હવે તો એટલો બધો અપસેટ થઈ ગયો ને, તો એ ચાલતો જ ગયો એકદમ નિરાશામાં, અને ક્યાંનો ક્યાં જતો રહ્યો. એક જગ્યાએ એકલો જતો ને બેઠો, અને પછી આમ ઉપર જોઈને કે હે ભગવાન, મેં કેટલી મહેનત કરી, હું આ રેસ માટે, આ ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થવા માટે હું કેટલા ટાઈમથી કોશિશ કરું છું, ખબર નહીં હું સિલેક્ટ જ નથી થતો. એમ કરીને એકદમ નિરાશ થઈને બેઠો હતો. ત્યાં શું થયું, ભગવાન સાચે આવી ગયા. આવીને કે બોલ, શું પ્રોબ્લેમ છે? પછી છોકરાએ બધી વાત કરી કે મારે છે ને આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો હતો, પણ હું સિલેક્ટ જ ન થયો. એમાં તો છે ને ટોપ 3 કે 4 હોય ને એ લોકોને જ સિલેક્ટ કરતા હતા. હું કેટલી મહેનત કરું છું. ભગવાન કે એક વાત કહું તને, એક વખત મેં નક્કી કર્યું કે હું ઘાસ ઉગાડીશ અને હું વાંસનું ઝાડ ઉગાડીશ. એમ કરીને મેં શું કર્યું, બેયના બીજ નાખ્યા. 1 વર્ષ થયું ને, તો મેં જોયું તો ઘાસ તો કેવું સરસ ઉગી ગયું હતું, લીલુંછમ. ઓમાંય હું રોજ વાંસના ઓલામાંય રોજ પાણી નાખતો હતો, પણ જોયું તો કંઈ થયું જ નહોતું. પણ હું નિરાશ ન થયો. મેં બીજે વર્ષે બેયની માવજત એક સરખી કરી, ચાલુ જ રાખ્યું કામ. બીજે વર્ષે જોયું તો ઘાસ તો છે ને એકદમ ઘાટું થઈ ગયું હતું, એકદમ ઘનું. અને વાંસનું જોયું તો કાંઈ જ કરતાં કાંઈ નહીં, પણ તોય હું નિરાશ ન થયો. મેં ચાલુ જ રાખ્યું કામ. 3જું વર્ષ પૂરું થયું. 3જું વર્ષ થયું ત્યારે શું થયું, ઘાસ તો એકદમ થોડુંક મોટું થઈ ગયું હતું, અને વાંસમાં તો એક નાનકડું બીજ જેવું ઉગ્યું હતું સેજ. 3 વર્ષ ઘાસ તો કેટલું મોટું, અને વાંસ તો સાવ દેખાય નહીં એટલું. 4થું વર્ષ થયું. 4થું વર્ષ થયું તો શું થયું, ઘાસ જોઉં છું એકદમ લીલુંછમ, મોટું, અને ઓલું તો નાનકડા છોડવા જેવડું વાંસ તો. પણ હજી હું નિરાશ ન થયો. મેં આ જ પ્રવૃત્તિ, જે હું કેર લેતો હતો બેયની, એ ચાલુ રાખી. હવે શું થયું, 5મા વર્ષ પછી જોયું તો શું થયું, ઘાસ એવું જ હતું જેવું 4 વર્ષથી ઉગતું હતું એવું, ઘાટું ને સરસ ઉગી ગયું હતું. અને વાંસ જોઉં, ઓહ, તો કેટલા ફૂટ ઊંચું થઈ ગયું. 5મા વર્ષે વાંસ તો કેટલા ફૂટ ઊંચું થઈ ગયું હતું, 40 ફૂટ ઉપર. હવે જો પહેલા વર્ષે નિરાશ થયો હોત કે ઘાસ તો ઉગી ગયું, વાંસ તો ઉગતું જ નથી, બીજા વર્ષે નિરાશ થઈને મેં જો મહેનત છોડી દીધી હોત તો શું થયું હોત? કાંઈ નહીં. 3જા વર્ષે તો ધીરજ સાવ છૂટી જાય ને, કારણ કે ઓલું તો નાનકડું બીજ, અને ઘાસ તો એકદમ ઘાટું મસ્ત. 4થું વર્ષ નાનકડો છોડ, 4 વર્ષથી મહેનત કરું છું. અને 5મા વર્ષે આટલા ફૂટ ઊંચું. શું કામ ખબર છે? કારણ કે 4 વર્ષ શું કરતું હતું, વાંસ 4 વર્ષ શું કરતું હતું, ભગવાન તો દેખભાળ કરતા હતા, પાણી નાખતા હતા, પ્રોપરલી બધું ધ્યાન રાખતા હતા. અને વાંસ પોતે શું કરતું હતું, એના મૂળ મજબૂત કરતું હતું. મૂળ એવા મજબૂત કર્યા કે આટલું 40-50 ફૂટ ઊંચું થઈ ગયું હતું. એવો વાંસ સહન કરી શક્યા મૂળિયા. ઘાસ એટલું રહ્યું, અને વાંસ આટલા ફૂટ, કારણ કે એના મૂળિયા એટલા મજબૂત થઈ ગયા કે એનામાં તાકાત આવી ગઈ આટલા ફૂટ ઊંચા વાંસને હોલ્ડ કરવાની. હવે ભગવાને મહેનત છોડી દીધી હોત તો, ધીરજ છોડી દીધી હોત તો, છોકરો એની વાત સમજી ગયો. એને ખબર પડી ગઈ કે સાચી વાત પ્રયત્નની છે, સાચી વાત ધીરજ ન ખોવાની છે. હું જે મહેનત કરું છું એ એળે નથી જવાની.
આજે હું આ ક્લાસના જે પણ કોમ્પિટિશન છે, ચેમ્પિયનશિપ છે, એમાં હું સિલેક્ટ ન થયો. ઇટ્સ ઓકે, હું સિલેક્ટ ન થયો, પણ મારા મૂળિયા મજબૂત થતા જાય છે. એવું બની શકે કે આવનારા અમુક વર્ષોમાં હું આગળ વધી જાઉં એકદમ આ ચેમ્પિયનશિપમાં, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, અને કદાચ હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું. હવે એની નિરાશા એકદમ જતી રહી. એક જ વાત સમજાઈ ગઈ કે પ્રયત્ન જ્યારે દેખાતા નથી, પ્રયત્ન તો કરીએ છીએ પણ પરિણામરૂપે નથી દેખાતા, ત્યારે પણ કંઈક ચાલુ છે. શું કામ ચાલુ છે? મૂળિયા મજબૂત થવાનું. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, ગમ્યું હોય તો શેર કરશું, અને ચેનલને આવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરશું. પણ થાશું કેવા? ધીરજવાન, આ છોકરા જેવા, હે ને? મૂળિયા મજબૂત કરશું. બધુંય કરતાં કરતાં આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.